કચ્છથી મોટા સમાચાર। નકલી દારૂ બનાવવામાં મોતના સોદાગરો પર પોલીસે હાલમાં જે રેડ પાડી છે એના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બ્રાન્ડેડ બોટલમાં કેમિકલ દારૂ પીરસતી ફેક્ટરી ઝડપાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। 600 લીટર કેમિકલ ભરેલા વિવિધ કેરબા જપ્ત કરવામાં આવ્યા છે। રેન્જ આઈજી ચિરાગ કોરડિયાની સાયબર ક્રાઇમ ટીમ ત્રાટકી અને આદિપુરમાં દુકાન ભાડે રાખી નકલી દારૂ બનાવતા રાપરના હિતેશ પટેલ અને યુપીના બ્રિજેશને ઝડપી પાડ્યા છે। સ્થળ પરથી 600 લીટર કેમિકલ, રોયલ ચેલેન્જની 180 mlની ખાલી બોટલ અને સીલિંગ મટીરિયલ જપ્ત કર્યું છે। કેમિકલની ચોક્કસ વિગતો મેળવવા એફએસએલની મદદ લેવામાં આવી રહી છે। તો કચ્છની અંદર ભાવનગર કાંડ થતા બચી ગયો હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। અહીંયા પણ કેમિકલ મિશ્રિત ઓરિજિનલ બ્રાન્ડનો દારૂ જે હતો તે વેચવામાં આવ્યો હોવાનો જાણકારી મળી રહી છે। કેટલી બોટલો વેચાઈ છે કે જે શરૂઆત થઈ હતી પ્રોડક્શનની, એ તમામ મુદ્દાઓ પોલીસ તપાસમાં સામે આવી શકે છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ પાસેથી મેળવીશું। મેહુલ, મોટી સફળતા પોલીસને મળી છે, વધુ શું જાણકારી છે સમગ્ર રેડ દરમિયાન? જે સીધા ચોક્કસથી વાત કરવામાં આવે તો આદિપુરમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી છે તે ઝડપાઈ છે। બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમની ટીમે છે તે આ આદિપુર વિસ્તારમાંથી આ દારૂની ફેક્ટરી છે તે ઝડપી પાડી છે। પ્રાથમિક તપાસમાં હાલ સામે આવ્યું છે કે કેમિકલમાં પાણી ભેળવી અને આ ઇંગ્લિશ દારૂ અહીં કને તૈયાર છે તે કરાતો હતો। 600 લીટર કેમિકલ ભરેલ વિવિધ કેરબા પણ જપ્ત કરવામાં આવ્યા છે। તો સ્થળ પરથી ખાલી બોટલો પણ જપ્ત કરવામાં હાલ સમગ્ર મામલે છે તે એફએસએલની ટીમ સ્થળ પર બોલાવવામાં આવી। એફએસએલના તપાસ બાદ જ સામે આવશે કે આ કેમિકલ જે ભેળવવામાં આવતું હતું એ કયું કેમિકલ છે। જી આભાર મેહુલ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં 600 લીટર કેમિકલ ભરેલા વિવિધ કેરબા જપ્ત કરવામાં આવ્યા છે। એફએસએલની ટીમની મદદ તે માટે પણ લેવામાં આવી રહી છે કે જે કેમિકલ હતું એ ભાવનગર દારૂકાંડમાં વપરાયું હતું તે પ્રમાણેનું હતું કે અન્ય કોઈ કેમિકલ છે, કારણ કે ભાવનગર નકલી દારૂ કાંડમાં જે કેમિકલ વપરાયું તેના કારણે જ લોકોના ટપોટપ મોત થયા, સારવાર હેઠળ જવું પડ્યું હતું। હાલમાં અહીંયા આગળ એફએસએલની ટીમ દ્વારા તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે। જોકે 600 લીટર કેમિકલ ભરેલા વિવિધ કેરબા જપ્ત થતા હાલમાં મોટી સફળતા પોલીસની રેડમાં માનવામાં આવી રહી છે। રાજકોટથી સમાચાર। ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર 12મા માળેથી આધેડ પટકાયા છે। આધેડ નીચે પટકાયા હોય તેવા સીસીટીવી જોવા મળી રહ્યા છે। રાત્રિના સમયે લિવિનમાં રહેતા આધેડ 12મા માળેથી નીચે પડ્યા હતા। નિમેશ ભંડેરીના મૃત્યુને પરિવારજનોએ શંકાસ્પદ ગણાવ્યું હતું। હત્યા કે આત્મહત્યા તે અંગે પોલીસ યોગ્ય તપાસ કરે તેવી માંગ કરી હતી। ગંગોત્રી પાર્કમાં રહેતા પામ યુનિવર્સ નામના ફ્લેટમાં બની છે ઘટના। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। ગોંડલના રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં મોટા સમાચાર। રાજ્ય સરકારે હાઈકોર્ટના આદેશ બાદ સંપૂર્ણ રિપોર્ટ અને પેનડ્રાઈવ કોર્ટમાં રજૂ કરી। અગાઉ કોર્ટે રાજકુમાર જાટની નગ્ન અવસ્થા અંગે પૂછ્યા હતા સવાલ। મૃતક દ્વારા જાતે જ નગ્ન થતા હોવાનો વિડીયો પણ કોર્ટમાં રજૂ કરાયો। મૃતકમાં ફોનમાંથી અનેક વાંધાજનક અને નગ્ન વિડીયો મળ્યા હોવાની સરકારની રજૂઆત। સરકારે સંબંધિત મામલે એફએસએલ અને નિષ્ણાંત તબીબો સાથેનો રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કર્યો। મૃતક રાજકુમાર જાટ ડ્રગ્સ અને દારૂનો નશો કરતો હોવાની પણ સરકાર તરફથી રજૂઆત। સરકારે માનસિક રોગોના નિષ્ણાંતની પણ મદદ લીધી। આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે। અને સમાચારમાં હવે વાત આરોગ્ય વિભાગની તવાઈની। તહેવારના સમયે મીઠાઈના નામે લોકોના આરોગ્ય સાથે ચીડા કરતા વેપારીઓ પર તંત્ર ત્રાટક્યું છે। નફાખોરી માટે નકલી સામગ્રી પીરસતા એકમો પર હેલ્થ વિભાગના સપાટાથી ભારે ફફડાટ વ્યાપી ગયો છે। અમદાવાદના તમામ 7 ઝોનમાં 22 જેટલા એકમો પર રેપિડ કિટથી ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં કાલુપુરમાં કનૈયાલાલ માવાવાળાની કાજુકતરીમાં ચાંદીના વરખમાં ભેળસેળ સામે આવતા એકમ સીલ કરાયું છે, જ્યારે દરિયાપુરના બાલાજી એકમને અતિશય ગંદકીના કારણે સીલ કરી દેવામાં આવ્યું છે। તો બનાસકાંઠાથી સમાચાર। શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી। ડીસામાંથી 434 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે। ડીસા માવજત ફૂડ પ્રોડક્ટ્સની તપાસ કરવામાં આવી છે। તપાસ દરમિયાન પેઢી ખાતે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે। તપાસ દરમિયાન પેઢીમાંથી લૂઝ ઘીના નમૂનાઓ લેવામાં આવ્યા છે।
રાજકોટમાં તહેવારો પહેલા તંત્રની તવાઈ 206 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો. ફરાળી પેટીસના નામે ભેળસેળનો ખેલ ચાલી રહ્યો હતો. 45 પેઢીઓની તપાસ કરવામાં આવી. રાજકોટમાં શ્રાવણ માસ અને ઉપવાસને ધ્યાનમાં રાખીને ફરાળી ખાદ્ય ચીજોનું વેચાણ કરતા એકમો સામે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે. મનપાના જણાવ્યા અનુસાર શહેરમાં કુલ 45 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 206 કિલો જેટલો અખાદ્ય અને વાસી જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. મનપાના ફૂડ વિભાગે સ્ટાર્ચ, ફરાળી લોટ અને અન્ય રો મટીરિયલ્સનો ઉપયોગ નિયમ મુજબ થાય છે કે નહીં તેની પણ તપાસ કરી હતી. આ દરમિયાન 11 ફરાળી પેટીસ અને ફરાળી લોટના નમૂના લેવામાં આવ્યા, જેની તપાસ બાદ વધુ કાર્યવાહી થઈ શકે છે. ગત દિવસોમાં જોવા જઈએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ જે છે એ 45 એકમોની પેઢીઓની તપાસ જે છે એ કરવામાં આવી છે. ખાસ કરીને જે આ ફરાળી આઇટમના ઉત્પાદન કરતા, ખાસ કરીને ફરાળી પેટીસનું ઉત્પાદન કરતા એવી પેઢીઓની જે છે તપાસ કરવામાં આવી છે. એમાં તેમના દ્વારા વપરાશમાં લેવાતા સ્ટાર્ચ પાવડર, જે સ્ટાર્ચનો લોટ, સાથે સાથે અન્ય તેલ અને અન્ય તમામ આઇટમો જે છે એની ચકાસણી કરવામાં આવી છે. જોવા જઈએ તો કુલ જે છે 11 ફરાળી પેટીસ અને ઉત્પાદનકર્તાઓ છે ત્યાંથી જે છે લોટના નમૂના લેવામાં આવ્યા છે. તો વડોદરામાં ફૂડ વિભાગનો સપાટો. ખાદ્ય પદાર્થના 19 નમૂના ફેલ થયા છે. 19 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર. જનતા આઈસ્ક્રીમ એન્ડ જ્યુસ સેન્ટરમાં દરોડા. રાજભોગ આઈસ્ક્રીમ અખાદ્ય નીકળ્યો. શ્રી રામકૃપા એન્ટરપ્રાઇઝમાં લૂઝ માવો અખાદ્ય મળ્યો. સજાનંદ સુપર સ્ટોરમાં લૂઝ ગોળ અખાદ્ય મળ્યો. કમલા 3 એન્ટરપ્રાઇઝમાં વેનીલા આઈસ્ક્રીમ અખાદ્ય મળ્યો. દયા આઈસ ફેક્ટરીમાં પેકેજ ડ્રિંકિંગ વોટર અખાદ્ય મળ્યું. ન્યૂ મહાલક્ષ્મી સુપર માર્કેટમાં તુવેર દાળ અખાદ્ય મળી છે. શ્રીનાથજી ડેરી ફાર્મમાં પનીર અખાદ્ય મળ્યું છે. શેટ્ટીસ કિચનમાં રવા ઘી, પૌડી ઢોસા અખાદ્ય મળ્યા છે. શ્રી સાઈ સુરતી ઢોસા, પાવભાજી એન્ડ ચાઇનીઝમાં પનીર અખાદ્ય મળ્યું છે. ગુજરાત આઈસ્ક્રીમ એન્ડ ગુલ્ફીમાં રોઝ કાજુ દ્રાક્ષ ફ્લેવર આઈસ્ક્રીમ અખાદ્ય મળ્યો છે. અમૃતસરી કુલચામાં ફ્રેશ પનીર મીડિયમ ફેટ મળ્યું છે. મૃદા 12 એન્ટરપ્રાઇઝમાં આઈસ્ક્રીમ બ્લેક કરંટ અખાદ્ય મળ્યો છે. ભાનુ સેલ્સ પેકેજ ડ્રિંકિંગ વોટર અખાદ્ય. અનામિકા એન્ટરપ્રાઇઝમાં રોસ્ટેડ બદામ અંજીર આઈસ્ક્રીમ અખાદ્ય. અર્બન વેન્ચર્સમાં લૂઝ પનીર અખાદ્ય. માધવજી મસાલા મિલમાં લૂઝ હળદર પાવડર અખાદ્ય. માતેશ્વરી આઈસ્ક્રીમ પાર્લરમાં વેનીલા આઈસ્ક્રીમ અખાદ્ય. શિવ રાજકોટવાળામાં લૂઝ સેવ અખાદ્ય. શ્રી જનતા આઈસ્ક્રીમ એન્ડ જ્યુસમાં રાજભોગ આઈસ્ક્રીમ અખાદ્ય જાહેર કરવામાં આવ્યા છે. અન્ય સમાચારો પર નજર કરીએ. બનાસકાંઠામાં ફરી કોંગો ફીવરનો કહેર આખોલ ગામે જોવા મળી રહ્યો છે. યુવકમાં કોંગો ફીવરના લક્ષણ દેખાયા છે. યુવકને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયો છે. આરોગ્ય વિભાગે યુવકના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા છે. મારા બાબલાને ડીસા દાખલ કર્યો હતો. પછી એને તબિયત ઠીક નથી. પછી મેં અમદાવાદ પકડ્યો. પછી મેં એને તબિયત તારી સારી છે, અમદાવાદ રિપોર્ટ સારા આવ્યા છે. પછી મેં રિપોર્ટ સારા આવ્યા છે. પછી આ પાલપુરના ડૉક્ટર આવ્યા હતા, મને ધન્યવાદ, બહુ સારા કહેવાય. રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર. રાજકોટ અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ કેસ. બંને શહેરમાં બે શંકાસ્પદ કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન. તમામ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વીસીથી બેઠક. દવાનો પૂરતો જથ્થો રાખવા સૂચના અપાઈ. શંકાસ્પદ કેસોની બારીકાઈથી તપાસ શરૂ. સ્વાઇન ફ્લૂથી ગભરાવાની જરૂર નથી. કાલે જ અમારી મહત્વપૂર્ણ મીટિંગ થઈ ચૂકી છે. તમામ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં આની જાગૃતતા માટેની વિડીયો કોન્ફરન્સ પણ પૂર્ણ કરવામાં. દરેક જગ્યાએ શંકાસ્પદ કેસ હોય તો તુરંત જ એનું નિદાન થાય. અને હવે જ્યારે સ્વાઇન ફ્લૂ એક સમય એવો હતો જેનો ઈલાજ ન હતો, નવું હતું અને ડૉક્ટરો પણ એમાં સંશોધન કરી નહોતા, એટલા માટે એનો મૃત્યુઆંક હતો. પરંતુ આજે સંપૂર્ણપણે કંટ્રોલમાં છે. કોઈ ગભરાવાની પણ જરૂર નથી. વરસાદ વરસતા જ અમદાવાદમાં રોગચાળાના ભરડામાં સપડાયેલું જોવા મળી રહ્યું છે. વરસાદી સિઝન દરમિયાન રોગચાળો વકરતા મચ્છરજન્ય અને પાણીજન્ય કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ચાલુ મહિનામાં ડેન્ગ્યુના 147 કેસ, સાદા મેલેરિયાના 76 કેસ અને ઝેરી મેલેરિયાના 14 કેસ નોંધાયા છે. જેમાં ગોતા, ચાંદલોડિયા અને લાંબા વિસ્તારમાં સૌથી વધુ પ્રભાવિત થયેલા વિસ્તારોમાંના એક છે. બીજી તરફ પાણીજન્ય રોગચાળામાં ઝાડા ઉલટીના 273, ટાઇફોઇડના 153 અને કમળાના 52 કેસ સામે આવતા સ્થિતિ ગંભીર બની છે. આ વધતા સંક્રમણને પહોંચી વળવા એએમસી દ્વારા સીરમ તેમજ પાણીના સેમ્પલિંગની કામગીરી વધુ ઝડપી અને સઘન બનાવી દેવામાં આવી છે. છતાં
તંત્રની દોડધામ વચ્ચે સાવચેતી વગરનો નાગરિક જ આ બીમારીનો સૌથી મોટો શિકાર બને તેવી સ્થિતિ સર્જાય છે. તેથી હવે રોગચાળાને નાથવા કાગળ પરની કામગીરી કરતા પ્રજાની સભાનતા જ એકમાત્ર અસરકારક ઢાલ સાબિત થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં ચોમાસાની સિઝનને અંતર્ગત મચ્છરજન્ય કામગીરી હાલમાં કાર્યરત કરવામાં આવેલી છે. આંકડાકીય દ્રષ્ટિએ ચાલુ માસ દરમિયાનમાં ડેન્ગ્યુના 147 કેસીસ, સાદા મલેરિયાના 76 કેસીસ અને ઝેરી મલેરિયાના 14 કેસીસ, ચિકનગુનિયાના 3 કેસીસ રિપોર્ટ થયેલા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ 51 જેટલા અર્બન હેલ્થ સેન્ટરમાં, 13 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આ તમામ જગ્યાએ મલેરિયાનું, ચિકનગુનિયાનું, ડેન્ગ્યુનું નિદાન